સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને ઘણા બધા વાયદાઓ કરવામાં આવ્યા હતા. તમને કોઈ તકલીફ નહીં પડવા દઈએ, તમારે ખાતરની કમી નહીં આવે. પણ ગુજરાતમાં હવે એક બાદ એક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે આજ જગતના તાતને એક ખાતર લેવા માટે લાંબી લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે. આજે સવાલ કૃષિ મંત્રીને પણ કરવો છે અને આખી આ લાઈન ક્યાં લાગી છે, ખેડૂતોની અત્યારે હાલત ગુજરાતમાં કેવી છે, તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં એક તરફ નેતાઓ એવું તો કહી રહ્યા છે કે આપણો જગતનો તાત ખૂબ ખુશ છે, પણ આ જ નેતાઓ એક વખત અમરેલીમાં પણ આંટો મારવો જોઈએ. અમરેલીની વાત કરવામાં આવે તો લાઠી પંથકમાં હવે યુરિયા ખાતર માટે લાંબી લાઈનો લાગી છે. યુરિયા ખાતર માટે વહેલી સવારથી ખેડૂતોએ આ લાઈનો લગાવી છે. વહેલી સવારથી આવવા છતાં ખેડૂતોને માત્ર 2 થેલી ખાતર મળે છે. 15-20 વીઘાના ખેડૂતોને માત્ર 2 થેલી ખાતર આપે તો એનાથી એમનું શું થાય, એવા પણ આક્ષેપ મૂકવામાં આવ્યા છે. ગ્રામીણ ગામડાઓમાં ખેડૂતોને ખેતી કરવા ખાતર ન મળતા નારાજગી જોવા મળી છે. ખાતરની અછતથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ખેડૂતોની સરકાર સામે હૈયા વરાળ છે, પણ આ સરકાર તે લોકોને સાંભળવા માટે ક્યાંય તૈયાર ન થતી હોય એવું લાગી રહ્યું છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણી અવારનવાર ખેડૂતોને લઈને કહેતા હોય છે, ખાતરને લઈને માહિતી આપતા હોય છે, પણ આજે કૃષિ મંત્રીને પણ કહેવું છે કે તમારા રાજ્યમાં આ ખેડૂતો અત્યારે હેરાન થઈ રહ્યા છે, તો એની પાછળ જવાબદાર કોણ? સૌથી પહેલા તો આ વિષયને લઈને ખેડૂતોએ શું કહ્યું તે સાંભળીએ. બોલો, મારું નામ રાઘવભાઈ હિંગરાજ રહું છું. 3 દિવસથી આવું છું. 2 થેલી ખાતર આપે. હવે 15-20 વીઘા જમીનમાં 2 થેલી ખાતર શું થાય? અહીં રિક્ષાવાળો મળે નહીં, 50 રૂપિયા દે જાય. ગામમાં હોય તો હજી કાંઈ ઠીક, ગાડીમાંથી લઈ જાય. અમારે કઈ રીતે ખાતર લઈ જવું? મારું નામ છે કનુભાઈ વીરાભાઈ, નાના રાજકોટ ગામથી આવું છું. સવારના 6:30 વાગ્યાનો લાઈનમાં ઊભો છું, પણ અહીંયા પહેલાં બૈરાઓને આપવા મળ્યા છે. અમારો કોઈ નંબર આવતો નથી, પણ ખાતર 2 થેલી આપે છે. કેટલું આપવામાં આવે? મારું નામ ભનુભાઈ ડાંગર, લાઠીનો રહેવાસી છું. 5 વાગ્યાના ઊભા છે, 2 થેલી આપે છે. અને એમાંય તે આધાર કાર્ડ, ઘડીક આધાર કાર્ડ આપો, ઘડીક હાથ-બાર આપો, અને અમુક એવા ગુણીદરો છે એને મળી હોત જ જાય છે. એટલે આવી બધી પોઝિશન છે. અને અત્યારે આ તડકો છે, આ બધી પબ્લિક જોવો તમે કેટલી હેરાન થાય છે આ ભાજપની સરકાર. એટલે જે રીતે આખો આ ઘટનાક્રમ સામે આવ્યો છે, જે રીતે અત્યારે હાલ સવાલો સીધા જ ક્યાંક સરકાર સામે ઊભા થઈ રહ્યા છે અને આટલી લાંબી લાઈનોમાં ઊભા રહેવા છતાં પણ ખેડૂતોને અંતે મળે છે શું? ફક્ત 2 થેલી ખાતર. તે લોકોની જમીન 15-20 વીઘા હોય છે, તેમ છતાં પણ તે લોકોને માત્ર 2 થેલી ખાતર આપવામાં આવે છે. અને એ જ સમગ્ર મામલે હવે ખેડૂતો રોષે ભરાયા છે અને સીધી જ હૈયા વરાળ સરકારની સામે ઠાલવવામાં આવી છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.